તમે મને મારવાનો હુમલો બી કર્યો છે એટલે મારે મારી સેફટી હારું વિડીયો બનાવવો જ પડે. વિડીયો ચાલુ જ રહે. દાદાગીરીની કેમ વાત કરો તમે? તમારા અમે અમારા પ્રજાના પૈસા લેવ છો. કરી દેવ 100 નંબર પર ફોન. બોલાવી લેવું, વાંધો નહીં. હા હા, કઈ વાંધો નહીં. ફોટો લાવ્યો છે? ફોટો જોયો છે? હા ભાઈ ગયા છે ફોટો તો આપણે દેખાય કહેતા હતા ફોટો બી છે નહીં તો પછી ગયા છે તમારી પાસે ફોટો આવ્યો એનો ફોટો છે તમારા તમે કહેતા હતા ફોટો છે તમારા ને અમને જો ભાઈ છે ગયા છે જઈને લઈ આવો લઈ આવું ગયા ફોટો સાતો સાથે ફોટો લઈ લો કારણ કે ચલો આપે સર કે સ્ટેપલર લાવજો પ્રવીણભાઈ. જોઈએ હા મેડમ હમણાં આવી 5 મિનિટ હા વાંધો નહીં આવો. સ્ટેપલર આપજો. ના તો આ તો લગાવજો બેનનો તો અહીંયા છે એક ફોટો લગાવેલો. એક પ્રોબ્લેમ બેનનો તો ફોટો છે. ભાઈનો જોયો છે. અહીંથી એમ જ જોઈએ ચાલો યસ કેટલા દિવસમાં નોટિસ મોકલશો મેડમ? હા, નોટિસ કેટલા દિવસમાં મોકલશો? તમે અત્યારે કે બિલ્ડરોને મળી આવો એવું કહેતા હતા એટલે હા, તમે અહીંયા આગળ શું કરવા બેહો છો? તમે જવાબ આપો. ચાલો, તમે અત્યારે મને એમ કીધું બિલ્ડરોને મળી આવો. તમે બિલ્ડરો ત્યાં હશે એટલે તમને અહીંયા આગળ સેવક તરીકે બેસાડી શું કામ બેઠા છો તમે? જવાબ આપવાનો છે તમારે. આ દઢાલ ગામના તલાટી છે, યોગ્ય જવાબ નથી આલતા. આ તમે જોઈ શકો છો અત્યારે લાઈવ વિડીયોના અંદર. થોડાક સમય પહેલાં એક વિસ્તારના અંદર પાણી બંધ કર્યું હતું, એમાં બી ફરિયાદની માહિતી આપી હતી. અત્યારે આપણે અહીંયા આગળ બેઠા છે તો પણ આપણને યોગ્ય જવાબ નથી આલતા. દઢાલ ગામ પંચાયતના તલાટી યોગ્ય રજૂઆત જ કરી છે. શાંતિથી જ વાત કરી છે. શાંતિથી જ વાત કરી. તમે કે બિલ્ડરોને મળી આવો એટલે તમે મને કેમ બિલ્ડરોને મળી આવવાનું કીધું? શાંતિથી જ વાત છે, બરાબર? શાંતિથી. તમે મને પહેલા કીધું તમારો કોઈ જવાબ છે? તમારો જવાબ છે બિલ્ડરોને મળી આવો એટલે? રજૂઆત કેવી રીતે કરી? તમને મેં શાંતિથી જ કરી. નથી કરી. પહેલા શાંતિથી જ કરી છે. તમે મને બિલ્ડરોને કીધું પછી મેં તમને તમારો જવાબ શાંતિથી મળી જાય. એક તો બરાબર?
તમામ અહીંયા આગળ પંચાયતના અંદર ભ્રષ્ટાચારની બાબતની તમને વાત કરું છું તો ભરૂચ જિલ્લાના અંદર અત્યારે આ દઢાલ ગામ પંચાયતમાં સૌથી મોટું કૌભાંડ ગટર લાઈનનું, જે સ્પષ્ટપણે વેરો લે અને બીજી પંચાયતના અંદર આ લોકોનું પાણીનો નિકાલ કરવામાં આવે છે. એ તમામ વિડીયો પુરાવા આપણા પાસે સહી છે ને આપણને યોગ્ય જવાબ નહીં આલે કે તમે બિલ્ડરને મળો. પરમિશન તમે લોકો આલી તો તમને મેં શાંતિથી કીધું છે, તમે એક અધિકારી નથી, બધા બોટ બધાને અમે જવાબ આપેલા છે, બધી પંચાયતોમાં કચેરીઓમાં ગઈ હશે, વિડીયો તો ચાલુ જ રહે. અરે કોઈ ધમકાવતા નથી. તમે જોઈ શકો છો જે તલાટી પોતાની મનમાની કરે છે. થોડાક સમય પહેલા ટ્રાઇબલ થોડાક દિવસ પહેલા આદિવાસી વિસ્તારના અંદર પાણી બંધ કરીને ફરિયાદની વાત કરતા હતા. આ એ જ તલાટી મેડમ છે. અત્યારે તમને વિડીયોમાં જોવો જ છો. જો આપણી જેવાને આવી ના જાઓ, બોલે અમે કઈ તમારી પહેલી પંચાયતમાં આવ્યા છે? તમે મને એમ કે બિલ્ડરો પાસે જાઓ એટલે તમે સીધા એક્સેપ્ટ કેવી રીતે મારી પર કરી શકો છો? તમારી ફરજમાં આવે છે, તમારી ફરજમાં આવે છે બિલ્ડરો પાસે જવાનું. તમારી જે પણ રજૂઆત હોય અહીંયા શાંતિ તમે નીચે આવા જે વાત કરો, તમે નીચે આવા જે વાત કરો, તમે અમારા ટેક્સના પૈસા પકડ લેવ છો, બીજું કઈ તમારે બરાબર? તમે કેવું નીચે આવા જે વાત કરો એટલે યોગ્ય જવાબ આપવાનો, બરાબર? જે પણ રજૂઆત તમે અમારા પ્રજા ટેક્સના પૈસા લેવ છો, યોગ્ય જવાબ આપવાનો. નીચે આવા જે વાત કરો શાંતિથી. નામ બોલતું મેહુલ પટેલ. મેહુલ પટેલ. હા. ચલો જાઓ અહીંથી ભાઈ. કઈ જાવ એટલે? કીધું કે શાંતિથી રજૂઆત કરો. શાંતિથી જ રજૂઆત છે. તમે સાંભળો, શાંતિથી રજૂઆત. બતાવવાની નહીં. તમે શાંતિથી રજૂઆત સાંભળો. પેલા આંગળી બતાવો એટલે તમે પ્રજાના ટેક્સના પૈસા લેવ છો, ભાઈ તમને તકલીફ શું છે? બરાબર? તકલીફ પૂછે એટલે આ ગટર લાઈનનું પાણી બે આમ છોડે છે, એનું હું નિકાલ કરવાનો છે? કેટલી તમે વાર મારી આગળ રજૂઆત કરો? આજે આવે છે? તમને મેં કીધું ને. શાંતિથી વાત કરો ને. હા, તમે કેમ એનો બી રસ્તો થશે. તમે કેમ કીધું તમે બિલ્ડરો મને પાસે જાઓ, પહેલા. બિલ્ડરો પાસે જાઓ એવું કેમ કીધું? બંધ કરો વિડિયો. વિડીયો ચાલુ જ રહેશે, ચાલુ રાખો. બરાબર? વિડીયો ચાલુ જ રહેશે. વિડિયો ચાલુ રાખી તમે અમને ધમકાવો છો ને? ધમકાવાની કોઈ વાત નથી. તમારા મારી પાસે આખો રેફરન્સ છે, ખબર છે અમે પરમિશન આપી છે, બરાબર? નથી આપી? તમે એવું પરમિશન હા તો આપી જ છે ને, આપી છે તો હા. મને બતાવો. બરાબર? આપી તો હોય તો તમે મને બતાવો. કેમ પાણી છોડે તો? આપી છે તમે બોલો છો ને? હા. મને બતાવો અમે પરમિશન આપી હોય તો. ગટર- તમે આપશે પછી અમારી પસાની પર કરી હા. શકો છો. ગટર લાઈન નું બંધ કરો પાણી વિડિયો. વિડીયો ચાલુ જ રહે. દાદાગીરીની કેમ વાત કરો તમે? તમારા અમે અમારા પ્રજાના પૈસા લેવ છો. ફોન કરો. કરી દેવ 100 નંબર પર ફોન. પૈસા બોલાવો. બોલાવી લેવું, વાંધો નહીં. હા હા, કઈ વાંધો નહીં. તારો છે ને વિડિયો ફેંકી દેશ વગર. આ જોઈ શકો છો તલાટી મેડમ આપણા પર હુમલો કરે, આ મારવાનો પ્રયત્ન કરે છે લેડીઝ તલાટી. હાથ ઉપાડે છે. આ આપણને ભાઈને મને ધમકી આપે છે કે તમે ખોટી રીતે અહીંયા પરમિશન આપો છો. આ ભાઈને કેટલું ખબર છે? આપેલી જ છે, permission આપી આપેલી જ છે. બતાવો. લાવો આપેલી હોય તો તમે મને બતાવો. સોસાયટીમાં બતાવો આપેલી હોય તો. બધી ભાઈ, તમે મને બતાવો. સોસાયટી તમે મને પહેલા પછી જવાબ આપો, બતાવો. જવાબ આપો. તમે મને બતાવો. વાત સાંભળો, પહેલા વાત સાંભળવાની છે. બધાની પરમિશન આપી હોય તો તમે મને પહેલા કાગળ બતાવો. મને ખ્યાલ પડે આ રીતે મને એ ધમકાવો. આ દાદાગીરીથી વાત કરે, જોઈ લેજો. જોઈને મને ધમકાવો છો તમે. આ તલાટી સાહેબ દાદાગીરી કરે, આ દાદાગીરી કરે. જો જવાબ નથી આલતા. દાદાગીરીની વાત જવાબ નથી. આપવાનો છે. તમે જે રીતે મારી જવાબ સાથે આપવાનો છે. તમે સીધા આવીને મને એમ કહો જવાબ છો, આપવાનો છે. તમને permission આપી છે, જવાબ આપવાનો છે. જવાબ આપવાનો છે. જવાબ મળશે. જવાબ આપવાનો છે રજૂઆત તમે. વ્યવસ્થિત થશે. હા હા, જવાબ તો મળશે. સાંભળો, પેલા રજૂઆત બરાબર? સાંભળો, રજૂઆત કરવાની રજૂઆત હોય. સાંભળો, રજૂઆત સાંભળો. કીધું ને પહેલા તમારો છે ને ભાઈ ટોન ધીમો ર- રાખો. બરાબર? હાલો, એટલે રજૂઆત કરવાની પણ કોઈ સિસ્ટમ હોય. મેડમ શ્રી મારી રજૂઆત સાંભળો, શું રજૂઆત છે તમારી? બરાબર? આ આ તમામ જ શબ્દ તમે જો પહેલા આવીને બેઠા બોયલો, હોય ને પહેલા જ બોયલો, બરાબર? પહેલા જ બોયલો, તમે કેવી રીતે નક્કી કર્યું કે પહેલા જ અમે બોયલો, permission આપી દીધી છે? પહેલા જ મેં બોયલો, બરાબર? તમામ સોસાયટીઓનું ગટરનું પાણી. ભાઈ તમને ખબર છે અમે પરમિશન આપી છે? હા હા, તો લાવો ને તમે મને તો બતાવો આપી હોય તો બિલ્ડરો આટલું બધું બાંધકામ કરીને એમને એમ છોડે? પરમિશન આપી હા, છે. તમે જ આપી છે. તો મને બતાવો પરમિશન લેટર તો બતાવો. નોટિસ મને મોકલાવો, નોટિસ મોકલાવો તમામ ભાઈ, તમે કહો છો, હું નથી કહેતી. તમામ. હા તો હું નથી કહેતી, તમે કહો છો કે પરમિશન વેરો આપી છે. વેરો કોણ લઈએ સોસાયટીઓનો? ગટરની પરમિશન તમે કહો સો- છો અમે આપી છે. તો લેટર બતાવો. સોસાયટીનો વેરો કોણ લે? તમારી પંચાયતમાં નથી આવતું? મગજમારી કરો છો. મગજમારીની વાત નથી, તમારી પંચાયતમાં નથી આવતું. તમે સત્તા પર બેઠો, તમને એટલી ખબર હોવી જોઈએ ને કે કોને પરમિશન આલી. એ તમામ લોકો તમારે ત્યાં વેરો ભરે છે. તો ગટરનું પાણી જાય તો એમનું એમ જતું હોય, તમારી પરમિશન વિના જતું હોય. પંચાયતની પરમિશન વિના તો પાણી નહીં જતું હોય ગટર લાઈનનું.
બરાબર. તમારી ગ્રામ પંચાયતની કેટલી પંચાયતો સોસાયટીઓ છે એનું મળમૂત્રનું તમામ પાણી અમરાવતી નદીમાં છોડવામાં આવે છે. મેં તમને શાંતિથી કીધું તો તમે શું કીધું? બિલ્ડરોને જઈને મળો જાઓ તમે. એ તમારો જવાબ છે? તમે કહો બિલ્ડરોને જઈને મળો એટલે એ તમારો જવાબ છે? પહેલાં એ તમે વાત કરો ને. તમે આટલો પાવર કરો, આટલી બધી દાદાગીરીથી વાત કરો. મહિલા છો તો એવી ના કે દાદાગીરીથી વાત કરવાની. મહિલા છે એટલે તમે મને અહીં ધમકાવો છો. તમને કોઈ ધમકાવતા નથી, તમે શાંતિથી ધમકાવતા મને નથી. રજૂઆત કરી હોય તે, તો શાંતિથી તમને જવાબ મળશે. શાંતિથી તમને જવાબ. મેં પૂછ્યું બોલો ભાઈ શું કામ છે? તમને તમે સીધી રીતે તમે આવો પૂછ્યું ને તમે જો બોલ્યા, permission તમે આપી છે, તમે બરાબર? પૂછ્યું એટલે તમે શું કીધું કે બિલ્ડરોને મળો. મેં તમને તમે શાંતિ શું કીધું. ગટરોની પરમિશન તમે આપી છે. આપી જ છે તો એટલા માટે જ મેં કીધું કે ગટરોની પરમિશન જો અમે આપી હોય તો તમે બિલ્ડર પાસેથી કાગળ લઈ આવો. અમે આપી હોય તો નોટિસ મોકલાવો એમના પર. બરાબર? કેટલા દિવસમાં તમે કહો છો ને ભાઈ, હું નોટિસ નથી કહેતી. નોટિસ તમારા શબ્દો છે આ. નોટિસ કેટલા દિવસમાં મોકલાવશો એ મને જવાબ આપો. નોટિસ કેટલા દિવસમાં મોકલાવશો તમામ સોસાયટીઓ પર જે ગટરનું ખુલ્લેઆમ પાણી છોડી રહેલા છે મળમૂત્ર વાળું, એના પર નોટિસ કેટલા દિવસમાં મોકલાવશો એનો જવાબ આપો મને. બરાબર. હું ટીડીઓ સાહેબને બી જાણ કરું છું. તમે અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવને આટલી બધી વાતો કરો એટલે હું ટીડીઓ સાહેબને પણ જાણ કરું છું. અત્યારે ચેમ્બર છોડીને બેન આપણે બહાર નીકળી ગયા છે. યોગ્ય જવાબ નથી આલતા, પોતાની મનમાનીઓ કરે છે. ભાઈ, શાંતિ બરાબર. રહેજો. જવાબ આપવાનો છે ને તમારે. તમે કઈ રીતે વાત કરો છો? બરાબર. મહિલા તમે ચેમ્બર છોડીને જે કહો હું નાગરિક છું. તમે કઈ રીતે તમે અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવ છો, તમે જવાબ આપવાનો છે. તમને મેં જવાબમાં હે તમે પગાર ક્યાંથી લેવ છો? પગાર ક્યાંથી લેવ છો તમે? નથી? આ ભાઈને કોઈ જાતનું સેન્સ નથી? સેન્સ બધું છે. બરાબર. સેન્સ બધું છે. તમે મને જવાબ કેમ નથી? તમે ચેમ્બર કેમ છોડી? તમે ચેમ્બર કેમ છોડી? મેં તો અહીંથી નીકળતી. દિમાગ ખરાબ. નીકળાય કોઈ નહીં ભાઈ. અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવ છો તમે પગાર. બરાબર. તમે મને રજૂઆત જવાબ આપો. ભાઈ, તારે જે પણ જોઈતી હોય માહિતી, ખોટું શાંતિથી બેસીને લઈ લેજો માહિતી. બાકી મગજમારી ના હા તો કરશો. જવાબ આપો. ચાલો જવાબ આપો. સાહેબ જોડે જ વાત જવાબ આપો એમ કેવું છું ને. હું પણ મારા સાહેબ જોડે જ વાત કરું છું. જવાબ આપો. શાંતિથી જ મેં કીધું. જવાબ આપો. શાંતિથી રજૂઆત કરો. જવાબ આપો. ચાલો જવાબ આપો મને. એવું થાય તો શું સાબિત જવાબ કરો છો? આપો. જવાબ તમે આપો. મને યોગ્ય જવાબ નથી આપ્યો એટલે મારે વિડીયો ચલાવવો પડે છે. તમે પોલીસ પર તમે મને મારવાનો હુમલો બી કર્યો છે એટલે મારે મારી સેફટી સારું વિડીયો બનાવવો જ પડે. તમે આયત કરતી બરાબર. તમારી પર હુમલો કરી દીધો છે. આ બધા બેઠા છે. ભાઈ, પેલા બેનને બોલાવો. વિડીયોમાં પુરાવા છે જ. ભાઈ, બંધ કરો. વિડીયોમાં પુરાવા છે. પુરાવાની વાત હાથ કરો. નીચે રાખો. હાથ નીચે. હાથ નીચે. હાથ નીચે. હા. અમે વિડીયો ચાલુ કર્યો. હાથ અમે નીચે. કશું નહીં કર્યું. હાથ નીચે. એ કૃત્ય તમે શાંત. જરાય નહીં કરો. અવાજ નીચો. ભાઈ, આને સમજાવો ને. અવાજ નીચો કરો. તમારી કરે છે. અવાજ નીચો કરો. બરાબર. અવાજ નીચો. તમે અમારા પ્રજાના ટેક્સના પગારમાંથી પૈસા લેવ છો. બરાબર. યોગ્ય જવાબ આપો પહેલા. રજૂઆત સાંભળવી નથી ને તમે આમ છે તેમ છે બધી વાતો કરો. અરે બધું છે મારી પાસે પુરાવા. લાઈવ વિડીયો છે. કઈ આ બંધ વિડીયો નથી. બરાબર. ઘણી રજૂઆતો છે અમારી પાસે. બરાબર. તમે પહેલા જે માણસો બેઠા છે સાક્ષી છે. બરાબર. અત્યારે હું એમને બી કહું છું. એમની દેખતા તમે મને કીધું છે બિલ્ડરો પાસે જ આવે એવું. અમે બિલ્ડરો પાસે ગઈએ? અમને પૂછીને પરમિશન લાવ્યા છે? આ ભાઈ રિયા બેન રિયા મને શું કીધું ભાઈ એને બિલ્ડરો પાસે જવા કીધું કે નહીં કીધું તલાટીએ? બેલ્ડર પાસે જવાનું કીધું પણ શાંતિ. બેન તમને તમારી દેખતા એને મને કીધું ને કે તલાટીએ એવું મને કીધું. મને પૂછ્યું કે ભાઈ શું કામ થયું? મેં કીધું ને કે ભાઈ આ ગટર લાઈનનો મુદ્દો છે. એમણે મને કીધું ને કે બિલ્ડરો પાસે જાવ. એ જવાબ આપ્યો કે નહીં આપ્યો ભાઈ? સત્ય વાત કરજો. તમે પહેલા એમ કેવું તમે ત્યાં હતા હાજરમાં. સત્ય વાત કરજો. શું કીધું? તેથી જ રજૂઆત કરી. આપણને શું કીધું? એમણે બિલ્ડરો પાસે જવા કીધું કે નહીં કીધું? કીધું ને. આ જોઈ શકો છો. આ ભાઈ સાક્ષી પુરાવામાં છે. બરાબર ને. અધિકારી આપણા પ્રજાના ટેક્સના પૈસા લઈને તમે બેઠા યોગ્ય જવાબ નહીં આલો એટલે. દધાલ ગામ પંચાયત છે. તલાટી સાહેબ વારંવાર એમની બેમાનીઓ કરે છે. આગળ બી ઘણી રજૂઆતો આવી છે. અને અત્યારે હાલમાં વિડીયો ઉતારીને બધું કરે છે. તમારી જોડે મગજમારી કરો છો.
ના ના યોગ્ય જવાબ જ નથી આવેલો. ધમકીથી કોઈ વાત નહીં, મારી પાસે પુરાવા છે, પુરાવા. બરાબર, પુરાવા હાથે બેઠો છું. અરે આપણા અંકલેશ્વરના ટીડીઓ સાહેબને અત્યારે હાલમાં ફોન કરીને જાણ કરી છે, તો ટીડીઓ સાહેબે પણ જવાબ આપવાની ના પાડી છે. ફોનમાં ચર્ચા કરીને કેમ અમારા પ્રજાના ટેક્સના પૈસા લેવ પછી તમારે જવાબ નહીં આપવાનો? ચાલો બેન, હવે મને પ્રવીણભાઈ, યોગ્ય માહિતી આપો તો પેલી બાબતમાં. પ્રવીણભાઈ, પેલો દાખલો લાવો, પેલા ભાઈનો. ભાઈ કોઈ કામ નહીં થાય, પહેલાં મારી માહિતી બધી આપો. બરાબર ભાઈ, અત્યારે દાખલો બાખલો જરીક રાખો. ભાઈ, તમે કોણ છો દાખલો નહીં લેવાનો એટલે? પહેલા મારી માહિતી, તમે શાંતિ રાખો, મારી મારા અરજદારો બેઠા છે. મારી જવાબ આપો પહેલા. લાવો ભાઈ તમારે. બરાબર, આ તલાટી સાહેબ હજુ બી આપણને જવાબ નથી આલતા. ને મારી વાત સાંભળો, અમારા હમણાં જો રોજા હંગાતે છે, અમે બહેનો માટે આ કઈ નહીં, પતાવો તમારું કામ, પતાવો પતાવો તમારું કામ પતાવો. ચાલો કેમ કે અમે રોજદાર છે, જરા પતાવો તમારું કામ, પતાવો. બરાબર, તમારું પતે પછી જવાબ લેશું આપણે. પતાવો તમારું કામ, પતાવો. કેમ કે અમે રોજદાર હંગાતે છે. પેલો ફોન ક્યાં ગયો? ભરી અંદર મૂકેલું છે મને. હા, મળી ગયું. બેસો. હા, કઈ વાંધો નહીં. અમે સવારના આવેલા છે ભાઈ. ના પતાવો, આપણે કોઈ ના, અમારા ના નથી. રોજદાર હંગાતે અમે બેઠેલા છે. બે ફિકર, તમારું કામ પતાવો. તાહેરા બેન ને? હા, તાહેરા બાનો મોટા છે. હા. તમે રાજી ખુશીથી ઉઠાવો છો ને હવે? ભવિષ્યમાં કોઈ તકલીફ તો ના નથી? કોઈ નથી. આ તમારો છે ને 76 વાળો નંબર છે? હા 81 41 30 12 76 તો તમારો હા જ ને? બરોબર. હા, હા, હા. વાંધો નહીં. નંબર લખવાનો નંબર. હા. નીતિનભાઈ, એટલે
મેડમ અરજી લખી લો. ભાઈ મારે અરજી ના લખો ને, તમારે લખીને આપવાનું હોય. કેટલા દિવસમાં નોટિસ મોકલાવો છો ગટર લાઈન વાળા બિલ્ડરોને તમે કહો? કેટલા દિવસમાં આમાં કાયદા સાહેબે કે તમને શું કીધું હમણાં ભાઈ? સાહેબે કીધું બરાબર, તમે બસ મને એ પ્રમાણે લખીને આપી હા દો. લાવો, હું અત્યારે અરજી લાવો, થોડુંક પેપર આપો. કોરું પેપર આપો, કોરું પેપર. ભાઈ અરજી ટિકિટ લગાવીને લખીને આપી જજો. ઓકે. ભાઈ આપણે ક્યાં બાકી છે હવે? કઈ બાજુ ગામમાં? હા હમ. સોસાયટી બાજુ. બરાબર. અત્યારે આપણે જે અરજીનું અત્યારે ટિકિટ લગાવીને અરજી આપવાની છે એ આપીશું અને જવાબ તો લઈને જ રહેશું. ટીડીઓ સાહેબ પણ કેટલી એક્શન લઈ છે એ આપણે જોશું હવે, બરાબર. આ વિસ્તારના અંદર આટલું મોટું કૌભાંડ કરી રહેલા તલાટી સાહેબો પોતાની મનમાની કરી રહેલા હોય. આટલા મોટા ભ્રષ્ટાચારમાં ખાલી કરોડોથી મતલબ છો? પ્રજાના ટેક્સના પૈસા તો લેવ છો, હાથે હાથે તમે કેટલા કરોડોમાં વેચાવશે ને એ તમામ માહિતી અમારા પાસે છે. એમને એમ કંઈ કચેરીઓમાં નહીં આવતા, અમે બી નિયમોના જાણકાર છે. તમે પ્રજાના ટેક્સના પૈસા લેવો એને જો આ રીતે જવાબ આલતા હોય તો બીજાને તો શું તમે નાના માણસોનું કોઈ વેલ્યુ રાખો? ગમે એમ જવાબ આપો. આ તમારી બધી મનમાની હોય. દરેક ગામ પંચાયત ભરૂચ જિલ્લાના અંદર તમામ તલાટીઓ અને તમામ અધિકારીઓને જાહેર ચેતવણી આપું છું, જો ભરૂચ જિલ્લાના અંદર આ બધા તમારા કૌભાંડો કરતા હોય ને તો સામાન્ય પ્રજાને ભોળવવાનું કામ ને આ બધું તમારી જે ફરજમાં આવે ને એ કામો કરજો. આખા ભરૂચ જિલ્લામાં આ તમામ તલાટી કમ મંત્રીઓને કહું છું કે ભરૂચ જિલ્લાના અંદર જે પણ આ બધું કામગીરીઓ જે ભ્રષ્ટાચાર કરી રહેલા હોય ને સૌથી મોટો હાથ પંચાયતોના અંદર તલાટીઓનો હોય છે. ઘણી પંચાયતો એવી છે આવડા મોટી ગટર લાઈનો છોડ દે ને પછી કે અમને માહિતી નથી એટલે એવો જવાબ આલે. એટલે માહિતી લઈને આવ્યા છે, એમને એમ કંઈ તમારી પાસે નથી આવ્યા. તમે અમને કે બિલ્ડરો પાસે ગયા હોય એટલે તમને બિલ્ડરો કવર છાપ ને મોટા મોટા બંડલો આપે એટલે અમારે બિલ્ડરો પાસે જવાનું? આ બધી તમારી સિસ્ટમો બંધ કરી નાખજો. આ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર તાલુકાની દઢાલ ગામ પંચાયત સૌથી મોટું કૌભાંડ અને તલાટી સાહેબ લેડીઝ છે એટલે એવું કે અમારી પાસે તમારે આવીને જવાબ નહીં માગો. એટલે તમે ના સામાન્ય માણસને ગમે એમ જવાબ આલો એ ચાલે? તમે આગળ બી ટ્રાઇબલ એરિયાના આદિવાસી વિસ્તારના અંદર પાણી 10 દિવસથી બંધ હતું, એકે દિવસ ધ્યાન નથી આપ્યું ને પાછા એ પ્રજાને આખી ગામ પંચાયતનો વેરો બાકી ને તમે એ ભોળી પ્રજાને એવું કહો કે તમારા પાછળ ફરિયાદ કરીશ. એટલે આવી બધી કવરોની તમારી બે માનીઓ ચલાવતા હોય ને એ તમારા ઘેર રાખજો. તમે પ્રજાના ટેક્સના પૈસા લેવ છો. આ દઢાલ ગામ પંચાયત વિગતવાર આરટીઆઈ કરીને તમામ માહિતીઓ બહાર લાવીશું ને તલાટી સાહેબે જે જવાબ આપ્યો છે ને એક પણ મિસ્ટેક આવીને 5 રૂપિયાની ભૂલ આવીને તો બી રિટાયર થવાની ને સસ્પેન્ડ થવાની તૈયારી રાખજો. ટીડીઓ સાહેબ તમારો એક ફોને રિંગ ઉપાડ લે ને અમે ચર્ચા રિંગ કરીએ તોય નહીં ઉપાડે. તમારું આપણું મ્યુટ હતું. ટીડીઓ સાહેબની ચર્ચા બી તમને સંભળાવું છું. ભરૂચ જિલ્લાના અંદર મોટા પાયે સૌથી વધુ કૌભાંડો કરતા તલાટીઓ. અવારનવાર આપણે ભરૂચ જિલ્લાના અંદર જ્યાં પણ સરકારી અધિકારીઓ પોતાની મનમાની કરે છે ત્યાં હર હંમેશ જનતા રેર પાડીએ જ છે અને ખબર પાડીએ જ છે આ લોકોની મનમાનીઓ. એસીમાં બેસી રહેવું છે, તમારે ક્યાં કશું જોવા જવું છે? અમને પ્રજાને ખબર હોય.
નથી આવતી. હવે આપડા પેલા તમારા દઢાલમાં તલાટી બેન છે એમને જવાબ માંગ્યો તો એ કે તમે બિલ્ડર પાસે જાવ એવું કે. હવે જો અમે અહીં પ્રજા બિલ્ડર પાસે જવાનું હોય એમને જવાબ આપવાની ફરજ નથી આવતી. એની તમે અરજી ના આપી દો, માહિતી જે લેવાની હોય એમને કીધું હું હલાવી દઉં. ઊંચા અવાજ અને દાદાગીરી થી વાત કરે, અમને હરખી રીતે જવાબ ડાયરેક્ટ સીધા એમ કે બિલ્ડરો પાસે જાવ ને પછી પોતાની મનમાનીઓ કરે, આવું ચાલતું હોય સાહેબ? કઈ નહીં, તમે અરજી આપજો, જે જે માહિતી જોઈશે હું એમને કહી દઉં. એમ કહી દેજો. એમના ઘરે સરદાર ઉપર આત્મીયરી કરશે. કાયદાકીય એક્શન આમાં સાહેબ લેવડાવજો, બરાબર? ના ના ચોક્કસ, તમે લેખિતમાં અરજી આપી દો. મેડમ ને ચોખ્ખા શબ્દમાં કહી દેજો, આગળ બી પ્રજાને તમે એમ વાતો કરે છે બરાબર, આગળ બી ના ના એ હું બરાબર હમણાં જ બોલાવું. આ રીતે કોઈને બી કોઈ બી જવાબ લેવા આવે સીધી રીતે જવાબ આલે, બાકી આ રીતે ચાલશે તો કાયદેસરના એક્શન આગળ પગલા કરીશું સાહેબ. ના ના ચોક્કસ, બરાબર, એમને બે શબ્દમાં કહી દેજો. ના ચોક્કસ હું બોલાવું છું તાલુકા. બોલાવો એમને. કેવા આ રીતે કરે, બધા જોડે દાદાગીરી કરે એવું થોડી ચાલે. આટલો મોટો ભ્રષ્ટાચાર તમે ધ્યાન નહીં આપો. ના ના ચોક્કસ. ઓકે ચાલો સાહેબ, આભાર. આ ટીડીઓ સાહેબની વાત પણ તમને સંભળાવી, જેથી કરીને આપણે જે કંઈ કાર્ય કરીએ એ વિગતવાર લોકોને પ્રજા સુધી પહોંચે અને ખબર પડે. તો તમામ ભરૂચ જિલ્લાના અંદર જ્યાં પણ ખોટું થતું હોય, જ્યાં પણ તમને જરૂર પડે એની ટાઈમ અમારો સંપર્ક કરજો. ભરૂચ જિલ્લાના અંદર સરકારી અધિકારીઓની મનમાની માટે હવે અવાજ ઉઠાવવા બેઠા જ છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને તલાટી સાહેબને ખબર પડે એમનો પાવર કેટલા લગીને અડેલો છે એ પણ. અસ્તુ, ભારત માતા કી જય.